આરટીઆઈ દ્વારા મળેલા ચોંકાવનારા આંકડાઓએ સુરત શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। આરટીઆઈના ખુલાસા મુજબ સુરતમાં હત્યા કે ખૂનના કુલ 112 કેસ નોંધાયા છે, જ્યારે ચોરીના 1875 કેસ સામે આવ્યા છે। આ ઉપરાંત દારૂબંધી સંબંધિત 34,505 જેટલા કેસ નોંધાતા કાયદા અમલ પર પણ પ્રશ્નો ઊભા થયા છે। ડ્રગ્સ અને અન્ય પ્રતિબંધિત કેફી પદાર્થો સંબંધિત પણ 103 કેસ નોંધાયા હોવાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે। આ આંકડાઓને લઈને કોંગ્રેસ નેતા દર્શન નાયકે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે આંકડા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે અને શહેરની સુરક્ષા માટે ગંભીર ચેતવણી છે। હાલ સુધી પોલીસ અધિકારીઓની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આ આંકડાઓએ નાગરિકોની સલામતી અને શહેરની સુરક્ષા પર મોટો પ્રશ્ન ચિહ્ન ઊભો કર્યો છે। ગુજરાતનું સૌથી વધુ વિકસિત શહેર તરીકે સુરત વિકસી રહ્યું હોય, 80 લાખથી વધુની વસ્તી ધરાવતું, સમગ્ર ભારત દેશના તમામ રાજ્યોમાંથી લોકો રોજગારી માટે કામ ધંધો કરવા માટે જ્યારે સુરતમાં આવતા હોય ત્યારે શાંતિથી ધંધો કરી શકે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, એના અનુસંધાનમાં સુરત પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતા સમગ્ર સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં લગભગ 9,675 જેટલી જગ્યાઓ મહેકમની મંજૂર થયેલી છે। એની સામે લગભગ 6,785 જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને લગભગ 35% આસપાસ 3,785 જેટલી જગ્યાઓ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય, અનામ હેલ્થ કોન્સ્ટેબલ એવી સુરત તમામ પોલીસ વિભાગની સુરત શહેરને લગતી સર્વજની જગ્યાઓ ખાલી છે। તો સ્વાભાવિક છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે। આ અનુસંધાનમાં આરટીઆઈ કરીને બીજી આરટીઆઈ અંતર્ગત મને જે 3 વર્ષ દરમિયાન સુરત શહેરમાં કેટલા ખૂન અને મર્ડરના કિસ્સા થયા, એમાં લગભગ 115 થી વધુ મર્ડરની ઘટનાઓ સુરત શહેરમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન બની છે। 70% જેટલા જ પોલીસ સ્ટેશને મને જે માહિતી આપી છે, 1875 જેટલા ચોરીના બનાવો બન્યા છે। નવાઈની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ચોપડે જે નોંધાયા છે, લગભગ 35,000 થી વધુ જેટલા પ્રોહિબિશનના કેસો નોંધાયા છે। એનડીપીએસ અને ડ્રગ્સના 115 થી વધુ જેટલાઓ કિસ્સાઓ સુરત પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલા છે। એટલે માન્ય સુરતમાંથી ગૃહમંત્રી આવતા હોય તો સ્વાભાવિક છે ગૃહમંત્રીને વિનંતી કરીએ, સુરત શહેરના લોકોના હિતમાં વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી સુરત શહેરના લોકો શાંતિથી રહી શકે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પોલીસ વિભાગ સારી રીતે જાળવી શકે, એના માટે આ ભરતી તાત્કાલિક અસરથી જે જગ્યાઓ ખાલી છે એ પણ ભરવી જોઈએ અને પોલીસ વિભાગને પણ વિનંતી કરીએ કે સારામાં સારી કાયદો અને વ્યવસ્થિત પરિસ્થિતિ જળવાય અને સુરતના લોકો શાંતિથી રહી શકે, કામ ધંધો કરી શકે, એના માટેની લાગણી અને માંગણી આપના માધ્યમથી વિનંતી કરું છું।